આજે છે જનાદેશનો દિવસ। જી હા, 5 રાજ્યોના પરિણામ આજે ડિક્લેર થશે। રૂઝાન સામે આવી રહ્યા છે અને જે રૂઝાન સામે આવી રહ્યા છે તેમાં આપ જોઈ શકો છો શરૂઆતના વલણમાં 5 રાજ્યોમાંથી 3માં બીજેપી આગળ છે। ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મણિપુરમાં બીજેપી આગળ છે। પંજાબમાં કોંગ્રેસ આગળ દેખાઈ રહી છે, જ્યાં આમ આદમી પાર્ટી સરકાર બનાવવાના સપના જોઈ રહી છે। શરૂઆતના વલણમાં 5 રાજ્યોમાંથી 3માં બીજેપી આગળ છે। જેમ પહેલા પણ મેં કહ્યું કે 5માંથી 4માં બીજેપીની સરકાર છે। જોવાનું રહેશે કે એ સરકાર ટકી રહે છે કે પછી જોડ તોડની સરકાર બનાવશે આ વખતે 5માંથી 2માં। અને આ અંગે વધુ વિસ્તારથી જે આંકડા સામે આવી રહ્યા છે, જે ટેલી સામે આવી રહી છે, તેને વધુ વિસ્તારથી સમજવા માટે મારા સહયોગી સિદ્ધાર્થ આપણી સાથે જોડાયા છે, જે આપને સમજાવશે। જી સંધ્યા, જે રીતે આપે કહ્યું છે મહત્વનો આજનો આ દિવસ છે ને આ મહત્વનો દિવસ તમામ પાર્ટીઓ માટે પણ છે। સૌથી મહત્વના અને મોટા સમાચાર જે હાલમાં મળી રહ્યા છે, શરૂઆતના વલણમાં 5 રાજ્યોમાંથી 2માં ભાજપ આગળ ચાલી રહ્યું છે। સંધ્યાએ જે રીતે કીધું 5માંથી 4માં સરકાર ભાજપની હતી, પરંતુ અત્યારે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મણિપુરથી જાણકારી છે પંજાબમાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે, જ્યાં આગળ આપ પણ કાંટાની ટક્કર આપી રહ્યું છે। શરૂઆતના વલણમાં 5 રાજ્યોમાંથી 2માં ભાજપ આગળ ચાલી રહ્યું છે। સૌથી મહત્વની વાત જે હવે અમે આપને સમજાવવા જઈ રહ્યા છે કે જ્યાં ઉત્તર પ્રદેશમાં 131 બેઠકોના જે વલણ છે તે આવી રહ્યા છે। સૌથી વધારે મહત્વની વાત છે બીએસપી કોંગ્રેસની, કેમ કે તે પિક્ચરમાં જોવા નથી મળી રહી, પરંતુ એસપી અને બીજેપી વચ્ચેની ટક્કર કાંટાની રહેશે। આ તરફ ઉત્તરાખંડમાં પણ એવું છે કે આપ અને અધર વચ્ચે કોઈ નથી, પરંતુ બીજેપી અને કોંગ્રેસ જે કાંટાની ટક્કર આપી રહ્યું છે। પરંતુ પંજાબમાં ચિત્ર બદલાઈ રહ્યું છે। પંજાબમાં કોંગ્રેસ 4, ભાજપ પાસે જે છે તે હાલમાં કોઈ બેઠક નથી, પરંતુ આપ 6 પર છે, એટલે કે જે કાંટાની ટક્કર કોંગ્રેસ અને આપ પાસે રહેશે। મણિપુરની અંદર હજી મતગણતરીની શરૂઆત થઈ રહી છે, એક જ બેઠકનું વલણ આવ્યું છે। ગોવામાં પણ તે જ પરિસ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ સૌથી મહત્વના 3 રાજ્યો જે છે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ, એક બાદ એક જે વલણ છે તેમાં સ્પષ્ટ થઈ રહ્યું છે। હાલમાં જે જાણકારી છે 403માંથી 131 અને 85 બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે। ગોરખપુરની બેઠક જ્યાંથી સીએમ છે અને સીએમ ખુદ યોગી આદિત્યનાથ આગળ ચાલી રહ્યા છે સમાચાર છે। પંજાબમાં પણ તેવી જ પરિસ્થિતિ છે, મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની આગળ ચાલી રહ્યા છે તેમની બેઠક પરથી। ઉત્તરાખંડની અંદર સૌથી મહત્વનો રોલ એ થઈ જાય છે, જે રીતે સંધ્યા પણ જણાવી રહ્યા હતા કે 5 રાજ્યોમાંથી 4માં બેઠક હતી, પરંતુ એ વસ્તુ બદલાઈ ગઈ છે। હવે કમ્પેરિઝન કરી રહ્યા છીએ જે તેના પર નજર કરી લઈએ, કારણ કે મહત્વના આંકડાઓ થઈ જાય છે। જ્યારે 2017ની વાત કરતા હોય, 2012ની વાત કરતા હોય, યુપીની અંદર 2012ની અંદર, ઉત્તર પ્રદેશની અંદર સૌથી ઓછો વોટ શેર ભાજપનો હતો, પરંતુ ત્યારબાદ 2017નું જુઓ, કારણ કે 2014ની અંદર લોકસભાની અંદર ભાજપે ત્યાંથી ખૂબ જ મોટી સફળતા મેળવી, તો 2017ની અંદર અંદાજિત 49.5%, ઉત્તર પ્રદેશમાં 2017માં 49.5% વિધાનસભામાં ભાજપે પોતાની તરફ વોટ શેર કર્યા હતા। આ વખતે 300થી વધુ સીટો આવે તેવું એક્ઝિટ પોલમાં એક પણ જગ્યા દાવો નથી કરવામાં આવ્યો, પરંતુ આ આંકડા જુઓ જે હું વાત કરી રહ્યો હતો 312 છે જે 2017માં મળી હતી, પરંતુ અત્યારે કેટલું છે 82, પરંતુ આ વલણ છે હજી, અને વલણમાં વધારો થઈને 300 સુધી પહોંચી શકે, પરંતુ એક પણ એક્ઝિટ પોલે નથી કીધું કે 300થી વધારે બેઠક ભાજપને મળે, પરંતુ ભાજપ હંમેશા કહેતું આવ્યું છે કે અબકી બાર 300 કે પાર શક્ય થશે કે નહીં તે ઉત્તર પ્રદેશની જનતાએ નક્કી કરી દીધું છે। ફક્ત આજે જે નક્કી કરેલું ઉત્તર પ્રદેશની જનતાનું પરિણામ છે તેને ખોલવામાં આવશે। વાત કરી લઈએ એસપીની, એસપી 14 બેઠક ઉપર 2017 અને 22નો આપ ડિફરન્સ આપ જુઓ કે જે 2017માં હજી 47 બેઠક ઉપર 2017ના પરિણામ હતા કે જીત્યું હતું, પરંતુ 2022માં હજી સુધીમાં તેઓ 33 બેઠક ઉપર આગળ ચાલી રહ્યા છે। આંકડો વધુ હોઈ શકે છે અને તે મહત્વની વાત એ માટે પણ છે કારણ કે બીએસપી જેની એટલી આશા પણ ન હતી, કારણ કે માયાવતી એટલા પ્રચારમાં જોવા નથી મળ્યા, માયાવતી તરફથી તેનો પ્રચાર તેમની પાર્ટી તરફથી પણ કરવામાં નથી આવ્યો। અહીંયા સૌથી મોટી વાત છે કે 2017માં જે 19 બેઠક મેળવી હતી, આ 2017નો આંકડો છે, 2017માં જે 19 બેઠકો મેળવી હતી તે અત્યારના 4 બેઠકો ઉપર આગળ ચાલી રહ્યું છે। શક્ય એ પણ છે કે ફક્ત સિંગલ ડિજિટમાં બીએસપી આવે, જેનો ફાયદો એસપીને થઈ શકે છે, અને એ જ મહત્વની વાત છે કે એસપીને જો ફાયદો થાય છે, અને આ એસપીનો ફાયદો સંધ્યા બીજેપીને કદાચ એ માટે ન થઈ શકે, કારણ કે એસપી ખૂબ જ આગળ આવ્યું છે, જે રીતે આપ પણ જાણો છો એસપીએ કાંટાની ટક્કર આપી છે। સંધ્યા, કાંટાની ટક્કર આપી છે ને જે એક્ઝિટ પોલ સામે આવ્યા હતા, કંઈક આ પરિણામો જે આવી રહ્યા છે, એટલે કે શરૂઆતના જે રૂઝાન સામે આવી રહ્યા છે તેમાં પણ એસપી એ ક્લિક કરતું હોય તેવું દેખાઈ રહ્યું છે। સીધો સવાલ ભરતભાઈ આપને છે મારો, પરસેવો તો નથી આવી રહ્યો ને? બિલકુલ નહીં।
આનંદ આવશે થોડી વાર રહીને, કારણ કે ભારતની જનતા અને ઉત્તર પ્રદેશની જનતાએ 2017માં પણ ભાઈ ભત્રીજાવાદ હોય, પરિવારવાદ હોય એવી સરકારોને તિલાંજલિ આપીને વિકાસની સરકારને મત આપ્યા હતા, કોબલે મત આપ્યા હતા. 312 સીટો કેટલી સીટો તમારી? 270 થી 300 થી પણ વધી શકે છે, કારણ કે 2017 માં નારો હતો 300+, તો પછી આ માઇનસમાં કેમ જઈ રહ્યા છે? જે તમારું માઇનસ જઈ રહ્યું છે એ સપામાં પ્લસ થતું દેખાઈ રહ્યું છે. આંકડો બોલું છું, એક્ઝિટ પોલ જે બધી સારી જે ચેનલો છે બતાવે છે એની વાત કરું છું, પરંતુ જે રિઝલ્ટ આવશે 300+ જ આવવાનું છે. ઓકે, જે એક્ઝિટ પોલ છે 270+ બતાવી રહ્યા છે, પણ 300 થી ઉપર સીટો આવશે, કારણ કે ભારતીય જનતા પાર્ટી અને યોગી સરકારે ત્યાં આગળ જે કામો કર્યા છે, જે 6 કરોડથી વધુ લગભગ નાગરિકોને આયુષ્માન ભારતનો લાભ આપ્યો છે, કોરોના કાળમાં 15 કરોડથી વધારે પરિવારોને અનાજ મફત ત્યાં આગળ આપ્યું છે, દર ત્રીજા ચોથા દિવસે જે ધમાલ થતી હતી એ બંધ કરી છે ઉત્તર પ્રદેશની અંદર. વિકાસની રાજનીતિ જે છે 5 વર્ષમાં એનું એક્સપોર્ટ જે છે લાખો કરોડો રૂપિયામાં ગયું છે, ખેડૂતોનું જીવન ધોરણ સુધાર્યું છે. આ બધા જ મુદ્દા હવે તો પ્રચાર તો બધો થઈ ગયો છે, જેના દેશ આપવાનો દિવસ છે. ઉત્તર પ્રદેશની જનતા આને ધ્યાનમાં રાખીને વોટ આપ્યા છે, ખોબલે ભારતીય જનતા પાર્ટીને. જે બહેન દીકરીઓની સુરક્ષા જે મુખ્ય મુદ્દો હતો એ પણ ભારતીય જનતા પાર્ટી. ओके रुकेश आप देखिए, सबसे आगे तो हमें रहना ही है. अगर आप देखेंगे कि बाकी कुछ चैनल्स आज भी जो है कुछ इन्फ्लेटेड फिगर्स दे रहे हैं, लेकिन हम उन पर ध्यान नहीं दे रहे हैं, क्योंकि हमारे अपने लोग हर काउंटिंग सेंटर में खड़े हैं. टोटल जो 5 राज्यों में चुनाव हो रहे हैं उसमें 690 सीटें हैं और हमारे 400 रिपोर्टर वहां पर खड़े हुए हैं 194 काउंटिंग सेंटर्स में जी. तो इसलिए पल पल की जानकारी हमें वहीं से मिलती है, डायरेक्ट काउंटिंग सेंटर से. तो हमें घबराने की जरूरत नहीं है. तो दर्शक को हमारे साथ जुड़े रहना चाहिए और आपको सबसे सटीक नतीजे और ट्रेंड सिर्फ हमारे. पहला नतीजा कितनी देर में देंगे? पहला नतीजा तो आना चाहिए, क्योंकि बहुत सारे कॉन्स्टिट्यूएंसी ऐसे हैं जहां वोट बहुत कम संख्या में पड़े हैं, तो वहां से नतीजा जल्दी आने की उम्मीद है जी. तो बिल्कुल 11 साढ़े 11 बजे तक पहला नतीजा आएगा. न्यूज 18 के पास पहला जो रिजल्ट होगा वो न्यूज 18 તો 11 સાડા 11 વાગ્યાની આસપાસ પહેલું પરિણામ અમે આપને આપીશું. જી હા, ન્યૂઝ 18 નેટવર્ક આપશે. પંજાબમાં આપ જોઈ શકો છો ભાંગડા પણ થઈ રહ્યા છે. તો પંજાબમાં ભાંગડા થઈ રહ્યા છે. આ ખુશી અત્યારથી જ મનાવવામાં આવી રહી છે. ભલે જે રીતે એક બાદ એક પાર્ટી આગળ દેખાઈ રહી છે, ક્યાંક બીજેપી, ક્યાંક કોંગ્રેસ આગળ દેખાઈ રહી છે, ક્યાંક આપ પણ જે ખાતું ખોલી અને વધારે સીટો મેળવવાની જે તક છે તે કદાચ ગોવાના શરૂઆતના વલણ સામે આવ્યા છે. જી હા, ગોવા ભાજપ એક બેઠક પર આગળ છે. ગોવા જ્યાં 0-0 અત્યારે દેખાઈ રહ્યું હતું, શરૂઆતી જે રુઝાન છે ત્યાં બીજેપી એક બેઠક પર આગળ દેખાઈ રહ્યા છે, અન્ય 2 બેઠક પર આગળ દેખાઈ રહી છે. સુનિલભાઈ, ગોવાનું જે શરૂઆતી રુઝાન છે શું કહેશો? જ્યાં ગયા વખતે તમે સરકાર બનાવતા ચૂકી ગયા છે, આ વખતે આશા દેખાઈ રહી છે? આ વખતની પરિસ્થિતિ થોડી અલગ છે. ગોવાની અંદર ભારતીય જનતા પાર્ટી જેણે ઊભી કરી, અથવા તો સમજો કે જેના નામથી લડતી હતી, જે મનોહર પર્રિકરજી, જેનું દેહાંત થયું અને દેહાંત બાદ એમના પુત્રને જે રીતે ભારતીય જનતા પાર્ટીએ અડધૂત કર્યા એની ગોવાની પ્રજાને ખ્યાલ છે અને ગોવાની પ્રજા એનાથી નારાજ પણ છે. એટલે ભારતીય જનતા પાર્ટીને એક એનું નુકસાન થવાનું છે. નહીં તો તમે બીજાના માઇનસ પોઈન્ટ ઉપર લડશો કે પોતાના પ્લસ પોઈન્ટ ઉપર લડશો? સવાલ અહીંયા એ છે. એટલે હું હજી આગળ જોઉં છું એની જી કે અમે જે રીતે ગયા વખતે લડાતા એ જ રીતે આ વખતે પણ ગોવાની પ્રજાને સાથે રાખીને ચૂંટણી લડ્યા છીએ અને ગોવાની પ્રજા કોંગ્રેસની સાથે છે અને ગયા વખત કરતાં વધારે સીટો લાવી અને અમે સ્પષ્ટ બહુમતીથી સરકાર બનાવી. અચ્છા, ચિદમ્બરમે એલાન પણ કર્યું હતું ટીએમસી આપ સાથે તેઓ સંપર્કમાં છે. આપ લાગે છે કે જો તેમની સાથે જવું પડે તો જવા તૈયાર છો ગોવામાં? એ બંનેની અરસપરસની વાત છે. અચ્છા, નહીં તમે જઈ શકો છો? પહેલી વાત તો એવી છે કે અમને એટલી ખબર છે કે ગયા વખતે જે ભારતીય જનતા પાર્ટીએ કર્યું હતું એ કોંગ્રેસે નથી કરવાનું નક્કી છે. અચ્છા, એટલે તમે એકલા હાથે સરકાર બનાવશો. આમ આદમી પાર્ટી શું કહી રહી છે? બાપુ શું કહી રહ્યા છો? જો તમારે જવું પડે એમની સાથે અથવા તો સાથ લેવો પડે ગોવામાં સરકાર બનાવવા માટે તો? બહુ જલ્દી છે. ઓકે. અને લોકહિતમાં જે કંઈ થઈ શકતું હોય કે જેમાં રાષ્ટ્રનું હિત હોય એ કોઈ પણ પાર્ટી એવા નિર્ણયો લે તો ખૂબ સારું છે, પણ એટલી બધી ચિંતા જેવું કશું છે નહીં. સાંજ પડવા દો, બધું શુભ થશે એ અમને ભરોસો છે. અમે તો શરૂઆતથી કહેતા આવીએ છીએ, નવા છીએ, પણ ભયની વાત હોય, ભ્રષ્ટાચારની વાત હોય, ખોટા ભાષણોની વાત હોય, ખોટા વાયદાઓની વાત હોય, એનાથી ભારતના દરેક લોકો હવે ધીમે ધીમે ત્રાસી ગયા છે અને એક તાકાતવાળો ઓપ્શન કે જે બોલે એ કરે
એ તરફ વળી રહ્યા છે અને એ અત્યારે અમે બોલીએ છીએ એટલા પૂરતું નહીં, સાંજ સુધીમાં જે આ 5 રાજ્યોના રિઝલ્ટ આવશે એના આધારે આખો દેશ સ્વીકારશે કે યસ, દેશમાં કંઈક નવી પાર્ટીનો ઉદય થઈ રહ્યો છે જે રાષ્ટ્રહિતમાં કમિટેડ ઉદય થઈ રહ્યો છે, ક્યાંક અંત તરફ પણ દેખાઈ રહ્યા છે. એનીવેઝ એમાં બીજેપી શું કહી રહી છે, બીજેપી કેટલી હરખાઈ રહી છે, કારણ કે તમે એટલા કોન્ફિડન્ટ દેખાઈ રહ્યા છો. હિતેન્દ્રભાઈ, ઉત્તર પ્રદેશ સૌથી મોટું આ રાજ્ય છે ને ત્યાં સપા તમને ટક્કર આપી રહી છે આ વખતે. સૌથી પહેલા તો 5 રાજ્યોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂકી ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત સરકાર, શાંત, સલામત અને સમૃદ્ધ સરકારના અમારા વિશ્વાસને લોકોએ ફરીથી પુનઃ વિશ્વાસિત કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીને ખોબલે ને ખોબલે મત આપી. આપને રોકીશું. સિદ્ધાર્થ, મારા સહયોગી. મહત્વના અને મોટા સમાચાર. ઉત્તર પ્રદેશમાં ભાજપની સદી થઈ ગઈ છે. 103 થી વધુ બેઠકો હાલમાં જોવા મળી રહી છે. 403 જે 3 બેઠક છે તેમાંથી 103 બેઠક આપ જુઓ કે 153 કુલ, જેમાંથી 103 બીજેપીને હાલમાં મળતી હોય તેવું લાગી રહ્યું છે. એસપી અડધા પર પહોંચી ગયું છે, 41 છે, કોંગ્રેસ 4, બીએસપી 4, અધર 1, પરંતુ 153 કુલ બેઠકોના અત્યાર સુધીના જે રૂઝાન છે, વલણ છે, તેમાં ભાજપ સૌથી આગળ ચાલી રહ્યું છે. 104 થઈ ગયું છે અને વલણમાં ભાજપની આ સદી જોવા મળી રહી છે. સંધ્યા આપણી સાથે હિતેન્દ્રભાઈ હશે, તેઓ પણ ખુશ જોવા મળતા છે. 106 થઈ રહ્યું છે, હજી 1 મિનિટનો સમય નથી થયો અને ભાજપ 106 એ પહોંચી ગયું છે. ભલે તેઓ આ વખતે 300 પાર ન જાય અથવા તો 300 સુધી ન પહોંચે, પરંતુ પ્રાથમિક જે વલણ છે તેમાં 107 બેઠકો જોવા મળી રહી છે. પ્રાથમિક વલણમાં 107 ભાજપ પાસે, એસપી પાસે 44 છે, કોંગ્રેસ 4. આમ પણ અહીંયા પણ 44 છે. એસપી ને 44 ગણો, કોંગ્રેસ અને બીએસપી ના બંને આંકડાને ભેગા કરો તો એ રીતે થઈ રહ્યું છે, પરંતુ 8 બેઠકો તેમની પાસે છે. 107 બેઠકો ઉપર ભાજપ આગળ ચાલી રહ્યું છે. આ પરિણામની ખૂબ જ નજીક પણ આવી જશે. 107 નો એટલો ફરક પણ નહીં પડે, પરંતુ 160 જે કુલ આંકડો અત્યાર સુધીમાં આવ્યો છે 403 માંથી, એમાંથી 107 બેઠકો ઉપર ભાજપ આગળ ચાલી રહ્યું છે. સૌથી મહત્વની વાત અહીંયા આગળ એ થઈ જાય છે કે સીએમ ખુદ આગળ ચાલી રહ્યા છે. સૌથી વધારે એ પણ ઇમ્પોર્ટન્ટ થઈ જશે કે અહીંયા આગળ જો 2024 સુધી જવું છે, જે રીતે લોકસભાની વાત છે, તો ઉત્તર પ્રદેશનો ગઢ ફરીકવાર ફતેહ કરવો પડશે. સાથે મેજિક ફિગરની જો વાત કરીએ તો હજી મેજિક ફિગરથી ખૂબ જ દૂર છે. 202 બેઠકો જોઈએ છે, પરંતુ ભાજપ પાસે અત્યારના આંકડો આપ જુઓ કે 109 નો થયો છે. અહીંયા આગળ એસપી છે 44 સાથે, કોંગ્રેસ અને બીએસપી ને ગણવાની શરૂઆત 4 બેઠકો છે, તમને કદાચ સ્ક્રીન પર દેખાતી પણ નહીં હોય, પરંતુ બંને વચ્ચે જે ટક્કર રહેશે તે બીજેપી અને એસપી વચ્ચે રહેશે. અને સૌથી વધારે મહત્વની વાત છે, 109 બેઠકો થઈ ગઈ છે. મેજિક ફિગર છે 200 થી ઉપર જવા માટે 202 નો 111 જે મેજિક ફિગર છે તેનાથી નજીક થઈ રહી છે બીજેપી, પરંતુ હજી 202 સુધી પહોંચવા માટે અંદાજિત હજી અડધીથી પોણી કલાકનો સમય લાગી શકે છે. એસપી જે છે તે એટલી બીજેપી જેટલી આગળ સ્પીડમાં નથી જઈ રહી, હાલમાં 45 ઉપર છે, પરંતુ આશા રાખવામાં આવી રહી છે કે તે પણ જે હાલમાં એક્ઝિટ પોલ આવ્યા છે તે પ્રમાણેનું પરિણામ જોવા મળી શકે છે. ભાજપ માટે 300 પાર 2017ની જેમ કરવું મુશ્કેલ હશે, પરંતુ આ વખતે મુશ્કેલ તે માટે પણ થઈ શકે છે ભાજપને 300 થી ઉપર જવાનું, કારણ કે એસપીએ પ્રચાર એ રીતે ઝંઝાવતી કર્યો છે. સાથે જ જે એક માન્યતા હતી, મુખ્યમંત્રી જો નોઈડા જાય ઉત્તર પ્રદેશનો તો તે પાર્ટીના મુખ્યમંત્રી હારે અથવા તો તે પાર્ટી હારે, તે આ વખતે તૂટતું પણ જોવા મળ્યું છે. તમામ પાર્ટી તરફથી નોઈડામાં જઈને પણ પ્રચાર કરવામાં આવ્યો છે. ખુદ અખિલેશ યાદવ પણ ત્યાં આગળ ગયા હતા. યોગી આદિત્યનાથ છેલ્લા 5 વર્ષમાં 4 વખત જઈ ચૂક્યા છે. તો આ તમામ મહત્વની વાતો છે કે જેને લઈને બદલાવ જોવા મળી શકે છે. બીજેપી 111 ઉપર આગળ ચાલી રહી છે, અત્યારના એસપી 45 ઉપર આગળ ચાલી રહી છે. જે જનાદેશ જનતા નક્કી કરી ચૂકી છે, ફક્ત એનું રેપ્લિકા છે, આ એના પરિણામ છે જે આપને દેખાડી રહ્યા છીએ. અને 111 બેઠકો પર બીજેપી જો આગળ ચાલતી હોય તો આ 202 નો જે આંકડો છે તે કદાચ બપોર પણ નહીં, અત્યારના 9 ને 10 થઈ છે, તો 10 વાગ્યા સુધીમાં ક્લિયર થઈ શકે. मनमोहन राय न्यूज 18 यूपी ना एडिटर हमारे साथ जुड़ा चुके हैं. मनमोहन राय जी, आपसे जानना चाहेंगे, जिस तरह से यूपी में अभी सदी हो चुकी है बीजेपी की, किस तरह से जो एग्जिट पोल में रुझान है उसको लेके आगे बढ़ सकते हैं हम? जी बिल्कुल, अभी तो शुरुआती रुझान है, लेकिन एकदम साफ दिख रहा है कि बीजेपी एक बड़े मार्जिन से आगे है. लगभग उनकी सीटों की संख्या फिलहाल दुगनी है समाजवादी पार्टी से, जो प्रमुख विपक्षी पार्टी है उत्तर प्रदेश में. अभी ये शुरुआती रुझान है, अभी थोड़ी ही देर पहले काउंटिंग शुरू हुई है और उसमें बीजेपी ने एक बड़ी बढ़त बनाई हुई है. आपको लग रहा है कि एसपी इस बार कांटे की टक्कर भी दे सकती है? क्योंकि जिस तरह से एग्जिट पोल आए थे उसमें लग रहा था कि एसपी भले शासन में ना आए, लेकिन विरोध पक्ष को बहुत ही मजबूत तरीके से दिखा जा सकता है उनको.
जी हाँ, चुनाव प्रक्रिया के दौरान समाजवादी पार्टी ने एक बड़ी लड़ाई लड़ी और उन्होंने कई जगह उनकी बड़ी रैलियां हुई, समर्थन उन्होंने अपना दिखाया। लेकिन फिलहाल अब जो आंकड़े आने शुरू हुए हैं, जो रिजल्ट आने शुरू हुए हैं, अभी ये शुरुआती रिजल्ट्स हैं, इसमें बीजेपी ने बढ़त ली हुई है। चुनाव की प्रक्रिया, चुनाव का पूरा कैंपेन बहुत कांटे का था, दोनों तरफ से काफ़ी मेहनत की गई, काफ़ी तीखे प्रहार भी एक दूसरे पे हुए और चुनाव प्रक्रिया जरूर कांटे की थी। चुनाव में जो कैंपेनिंग हुई वो भी कांटे की थी। कुछ एग्जिट पोलों ने भी ऐसा दिखाया, लेकिन फिलहाल अब जब आंकड़े आने शुरू हुए हैं और 9 बजने, 9:15 बजने जा रहा है, तो शुरुआती आंकड़ों में बीजेपी ने एक बड़ी बढ़त, काफ़ी बड़े मार्जिन से बढ़त बनाई है। जी शुक्रिया सर हमारे साथ जुड़ने के लिए, सारी जानकारी के लिए। तो हालમાં જે મોટી માહિતી અને મોટા આંકડાઓ આવી રહ્યા છે, ભાજપે યુપીમાં સદી ફટકારી છે, હજી 10 વાગ્યા સુધીમાં ચિત્ર ક્લિયર થઈ શકે છે કે ભાજપે મેજિકલ ફિગર પહોંચી જશે કે નહીં। આગળ તમામ અપડેટ્સ આપતા રહીશું। મારા સહયોગી ઝરણા અને સંધ્યા પણ અમારી સાથે જોડાયેલા છે, તેમની પાસે પણ જઈશું। હાલ એક વિરામ માટે રોકાઈ રહ્યા છે, આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। બ્રેક બાદ આપનું સ્વાગત છે। यूपीની શું પરિસ્થિતિ અત્યારે દેખાઈ રહી છે, સ્થિતિ જાણવા માટે આપણે જઈશું। यूपी के एडिटर हमारे साथ जुड़ चुके हैं मनमोहन राय जी। जी मनमोहन जी, क्या कुछ बता रहे हैं आंकड़े अभी? जी आंकड़े अभी शुरुआती रुझानों में बीजेपी बहुत आगे है, उसने एक लंबी बढ़त बनाई हुई है। अपने प्रमुख ऑपोजिशन पार्टी जो समाजवादी पार्टी है, उनसे उनका आंकड़ा लगभग डबल, दुगना का चल रहा है। इस वक्त 132 सीटों पे करीब भाजपा को आगे दिखाया जा रहा है और 55-56 सीटों पे समाजवादी पार्टी को। तो जाहिर तौर पे हालांकि अभी शुरुआती आंकड़े हैं ये, लेकिन बीजेपी ने एक बड़ी बढ़त बनाई हुई है। जी जी मनमोहन जी, क्योंकि जो यानी 2017 के जो रिजल्ट आए थे वहां पर एसपी कांग्रेस दोनों मिलके इतनी सीटों पे, जो अभी आगे दिख रही है 55 सीटों पे आगे सपा दिख रही है, सपा प्लस दिख रहा है, जो ये दोनों मिलकर 54 सीट हासिल कर पाए थे। तो इस बार क्या कुछ ऐसा मैजिक हो गया या क्या किस तरह की तैयारी हुई? कौन से मुद्दे हैं जो सपा की फेवर में जाते हुए दिख रहे हैं, जो जनता ने उन पर विश्वास किया है? नहीं, देखिए जो आंकड़े हैं उसमें बीजेपी आगे है, बड़े मार्जिन से आगे है। समाजवादी पार्टी की सीटें पिछले चुनाव से बढ़ी हैं। पिछले चुनाव में जो उनको सीटें मिली थी उससे उनकी सीटों में बढ़ोतरी हुई है। जाहिर तौर पे अखिलेश यादव इस बार बिना पारिवारिक विवाद के, उनके परिवार में पिछले चुनाव में एक बहुत बड़ा विवाद था, उस झगड़े को पूरे देश ने देखा, उसमें उनके परिवार के हर सदस्य की अलग अलग राय, अलग अलग दिशाएं थी। इस बार उनका परिवार एक था, उनकी लीडरशिप सबको सर्वमान्य थी, तो उन्होंने अपने हिसाब से चुनाव लड़ा और थोड़ा उनकी सीटों में इम्प्रूवमेंट है। हालांकि ये इम्प्रूवमेंट पिछले चुनाव से थोड़ा ही इम्प्रूवमेंट है, लेकिन हाँ समाजवादी पार्टी के आंकड़े थोड़े से बढ़े हैं पिछले चुनाव के कंपैरिजन। क्योंकि एग्जिट पोल में भी दिख रहा था कि 150 प्लस अखिलेश लेकर जा सकते हैं, जो हालांकि अखिलेश तो 300 प्लस की बात कर रहे हैं। जी हाँ, एग्जिट पोल में जरूर समाजवादी पार्टी को और ज़्यादा सीटें दिखाई गई थी, लेकिन एग्जिट पोल फिर एग्जिट पोल ही होता है, उसका नाम ही एग्जिट पोल है। अब 7वें चरण का वोटिंग खत्म हुई, उसके आधे घंटे में एग्जिट पोल का सारे आंकड़े आ गए, तो आप जाहिर तौर पे समझ सकती हैं कि अभी वोटिंग ख़त्म नहीं हुई है, आधे घंटे में एग्जिट पोल के रिजल्ट्स आ गए, तो कैसे वो उसके ऊपर कितना भरोसा किया जाए या उसको कितना गंभीरता से लिया जाए, ये भी एक विषय है। हालांकि एग्जिट पोल की प्रक्रिया बड़ी साइंटिफिक होती है, अभी रिजल्ट तो आने बाकी है, रुझान सामने आ रहे हैं। जी जी मनमोहन जी, शुक्रिया आपका हमारे साथ जुड़ने के लिए। और आपने जણાવી દઈએ કે સેન્સેક્સ 1100 થી પણ વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે। જે રિઝલ્ટનો દિવસ આજે છે તેની અસર પણ અહીંયા જોવા મળી રહી છે। 5 રાજ્યોના પરિણામની અસર અહીંયા જોવા મળી રહી છે। શેર બજાર પણ ક્યાંક વધાવતું જોવા મળી રહ્યું છે। એક નાનકડા બ્રેક માટે જોડાઈશું, આપ ક્યાંય ન જતા, થોડી વારમાં પાછા ફરી રહ્યા છે।